नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणं एषो पञ्च नमोकारो सौवपावपणासनो मङ्गलानं च सव्येशील्बडमम वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24મી દેવતીર્થકુત નામે 22મા તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા દ્વારા જીવનની અંદરમાં આવનારા સુખ દુઃખનો સમય, જીવનની અંદરમાં આવનારો ઉપર નીચેનો સમય, જીવનની અંદરમાં આવનારો તડકી અને છાંયડીનો સમય, જીવનમાં સારું પણ આવશે અને ખરાબ પણ આવશે, બધા જ પ્રકારનો સમય જીવનની અંદરમાં આવવાનો. એક તીર્થંકરના આત્માના પણ જીવનમાં જો આવો સમય આવ્યો, હજી તો 2 ભવ પછી જે આત્મા તીર્થંકર થવાનો, એને પણ જો વૃદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે દર ભટકવું પડ્યું હોય, ગલી ગલીની અંદરમાં જવું પડ્યું હોય, અને ગોરખ માતા યોગિનીના 7 આદેશને પરિપૂર્ણ કરવા માટે આટલી બધી મથામણ, આટલી બધી મહેનત અગર જો એ આત્માને કરવી પડતી હોય, તો આપણે તો કયા એવા તીર્થંકરના આત્મા છીએ, ગણધરના આત્મા છીએ, કદાચ કોઈ ઉત્તમ આત્મા છીએ કે નથી એ પણ કદાચ આપણા માટે ડાઉટ પડી જાય. અને પછી જિંદગી જીવવાની અંદરમાં આટલી બધી ફરિયાદ કેમ, આટલી હતાશા કેમ, આટલી નિરાશા કેમ? આ કથા જિંદગી તરફની એક નવી દ્રષ્ટિ, એક નવો એંગલ આપણને બતાવવા માટે માંગે છે. જિંદગી બધાને જીવવી પડે એમ છે. જે ભવની અંદરમાં જેટલું આયુષ્ય લઈને આવ્યા, જેવા કર્મ કર્યા, ગત ભવની અંદરમાં જેવું પુણ્ય પાપ બાંધ્યું, એ પ્રમાણે આ ભવની અંદરમાં મળવાનું છે. એટલી વાત બતાવો કે રેલવે મુસાફરીની અંદરમાં એક વ્યક્તિને સારામાં સારા કોચની અંદરમાં બેસવા માટે મળ્યું, જ્યાં બધી જ સુવિધા રહેલી છે, અને એક વ્યક્તિને જનરલ કોચમાં બેસવા માટે મળ્યું. હવે કોઈ વ્યક્તિ પૂછે કે દોસ્ત, આ જ ગાડીની અંદરમાં, રેલવેની અંદરમાં એક ડબ્બો એવો છે કે જ્યાં બધી રાજાશાહી વ્યવસ્થા છે, અને આવી ઘટિયા જગ્યામાં તું કેમ બેસી ગયો? એને કીધું, ભાઈ મેં જનરલ કોચની ટિકિટ લીધી છે તો મારે ત્યાં જ બેસવાનું હોય, મારે એવા લક્ઝરી કોચની અંદરમાં જઈ ન શકાય, મને એન્ટ્રી ન મળે, કરું તો કદાચ ટીટી મને ઉતારે અને ઉપરથી દંડ મળે. મતલબ સીધી વાત થઈ ગઈ, જેને જેવી ટિકિટ લીધી હોય એને એવી મુસાફરી કરવાની મળે, લક્ઝરી કે જનરલ કે સામાન્ય કે સિમ્પલ મુસાફરી. હવે આ ભવની અંદરમાં કોઈ વ્યક્તિને લક્ઝરી જેવી જર્ની મળી, જિંદગીની અંદરમાં બધી જ ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા, સુંદર કપડાં, સુંદર ઘર, સારો પરિવાર, માગે એવી સફળતા, કોટિયાધિપતિના ઘરની અંદરમાં જન્મ થવાનું, જન્મતાની સાથે કારનો માલિક, બધી જ સુવિધા એના જીવનની અંદરમાં મળી. અને એક વ્યક્તિ સારો છે, સજ્જન છે, ઉત્તમ છે, છતાં પણ એને જીવનમાં ડગલે પગલે સ્ટ્રગલ મળી. હવે જો રેલવે કમ્પાર્ટમેન્ટમાં આપણને ખબર છે કે જેને જેવી ટિકિટ લીધી હોય એને એવી મુસાફરી કરવા માટે મળે, આ સીધો નિયમ છે. તો આ જિંદગીની પણ એક મુસાફરી છે, આ જિંદગી પણ એક યાત્રા છે, આ જિંદગી પણ એક પ્રવાસ છે. એમાં આપણે ગત ભવની અંદરમાં જેવી પુણ્યની ટિકિટ લીધી હોય એવી સુવિધા આ ભવમાં આપણને મળવાની. કરવી તેને ઉત્તમ પ્રકારની પુણ્યની વ્યવસ્થા, કરવો તો વધારે પડતો પુણ્યનો બંધ, કરવો તો બહુ સારી જગ્યાની અંદરમાં પુણ્યનો બંધ કરવો તો. હવે એ ન કર્યો અને એના કારણે પછી પાછળથી પસ્તાવવું પડે, રડવું પડે. એના કરતા આ ભવની અંદરમાં વધુમાં વધુ પુણ્ય બાંધવું, જેથી આવતા ભવમાં મને ઉત્તમમાં ઉત્તમ સગવડ મળી જાય, ચક્રવર્તીના ઘરે જન્મ થાય, રાજાના ઘરમાં જન્મ થાય. હવે ટિકિટ લીધી છે આપણે જનરલ કોચની, અને પછી લક્ઝરી મુસાફરી, પછી સારામાં સારા કોચની અંદરમાં બેસવાની જો આપણે અપેક્ષા રાખીએ, એ જેમ ખોટું છે, ગેરકાનૂની છે. એવી રીતે ઓછું પુણ્ય કર્યું અને પછી જિંદગી એમ માને કે બધું મને સરળતાથી મળવું જોઈએ, સહજતાથી મળવું જોઈએ, સહેલાઈથી, ઇઝીલી મળવું જોઈએ. આ એક અપેક્ષા વધુ પડતી ગણી શકાય.
માટે આ કથા આપણને એ એંગલ સુધી પહોંચાડવા માટે માંગે છે કે આ એક એંગલ જીવનમાં રાખો, બહુ માનસિક સંતોષ, બહુ માનસિક શાંતિ, માનસિક મેન્ટલી રિલીફ જોવા માટે મળશે. અને આ અંબળ વીર પુરુષ ચોથા આદેશને પરિપૂર્ણ કરવા માટે હવે આગળ વધ્યા છે. આગળ વધે છે અને જવું છે પેલા શેઠની પાસે, અને એ શેઠના ઘરની અંદરમાં રહેલી જે સંપત્તિ છે એ સંપત્તિને પ્રાપ્ત કરવાની. 9 લક્ષ નગરમાં જવું છે, ત્યાંના સોદાગરને મળવું છે, એની પાસે રહેલી લક્ષ્મી અને એની પાસે રહેલી એક વિશિષ્ટ પ્રકારની બંદરી એને પ્રાપ્ત કરવાની છે. પરંતુ વચમાં આ જંગલની અંદરમાં એક નવી ઘટના એના જીવનની અંદરમાં બની. અમરાવતી નામની સ્ત્રી એને બોલાવી રહેલી છે, અને બટુકે જ્યારે આખી કથા બતાવી, અને કથાની અંદરમાં આપણે પોઈન્ટ ઉપર ઉભેલા હતા કે એક કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે રાજા જ્યારે પોપટ બની ગયો એક રાણીની મહત્વાકાંક્ષાના કારણે, અને છેલ્લે એને જ્યારે મરવાનો ઉપાય લાગ્યો, ચિતા ઉપર મુકાડી દીધા, અને અચાનક આકાશમાંથી એક યોગીરાજ આવ્યા કુલચંદ નામના, એના શરીરના દેદાર બદલી નાખ્યા. આમ જોવા જઈએ તો કેટલો મોટો ઉપકાર કર્યો, કેટલો મોટો, જેમાં મરવા સિવાય કોઈ આરો અવારો નહોતો, મરને કે અલાવા કોઈ રસ્તા નહીં બચા था. અને ત્યાં વરી પાછો મનુષ્ય અવતાર. હવે આવા યોગી, આવા ઉપકારી યોગીની ભક્તિ કરવા કોણ ન ચાહે? એક સામાન્ય ઇન્સાન પણ ચાહે. આ તો રાજા છે. રાજાએ કીધું, મહારાજ જે કોઈ કરવા તૈયાર છું, પધારો મારા રાજમહેલમાં, હાથીના હોદ્દા ઉપર સોનાના સિંહાસનમાં બેસાડીશ, હું પોતે તમારું ચામર વીજીશ, અગર ચાહે તો મેરા પૂરા રાજ્ય આપ ले लो महाराज, એ આપકે ઉપકાર સામને તો મેં આપકો જો ભી દૂંગા વો કમ પડેગા. આટલું બધું કર્યા છતાં પણ નિષ્પૃહતાના શિખર ઉપર વિરાજેલા આ યોગીરાજ એમ કે છે કે રાજન, મેં કર્યું છે એમાં કઈ મોટી વાત નથી, આ એક માનવ સહજ છે, આ કરવાનું જ હોય, દરેક વ્યક્તિએ કરવાનું હોય. આ મુનિની, યોગીની જે સરળતા અને સહજતા અને સ્થિત પ્રજ્ઞતા, બસ દરેક સંતની અંદરમાં આ લક્ષણ હોવું જોઈએ. ધારત તો આ યોગીરાજ આ તકનો ઘણો ફાયદો ઉઠાવી શકતા હતા. રાજાને કહી શકતા હતા એક મોટો આશ્રમ બનાવી આપ, આશ્રમની અંદરમાં બધી જ વ્યવસ્થાઓ ઊભી કરી આપ, જિંદગીભર સુધી આશ્રમને ચલાવવાની જવાબદારી તું ઉપાડી લે, મારે કોઈ આર્થિક વ્યવસ્થાની જરૂર ન પડે, બસ માગે એવી જગ્યાની અંદરમાં ધારત એવો આશ્રમ યોગીરાજ આ રાજાની પાસે બનાવી શકતા હતા, કારણ કે રાજા એના ઉપકારના ભાર નીચે દબાયેલો છે. પણ જ્યાં નિષ્પૃહતા હોય છે, જ્ઞાનસાર અષ્ટકની અંદરમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે લખ્યું છે, પરસ્પૃહા મહાદુખમ નિષ્પૃહત્વમ મહાસુખમ. એક જીવનમાં તમે સ્પૃહા કરો એટલે પછી એની સાથે ઘણી બધી પાછળની આખી લંગાર અને વણઝાર આવી જાય. એના કરતા જીવનમાં નિષ્પૃહતા જેવું કોઈ સુખ નહીં. ન પાને કી ચિંતા ન ખોને કા ડર, બસ આના જેવી નિષ્પૃહતા જીવનની અંદરમાં આવી જાય. અને આટલું મોટું કામ કર્યા છતાં પણ વર્તમાન સમયની અંદરમાં આ કથા આપણને બતાવે છે કે મારી તમારી જીવનની હાલત શું છે. કોઈકનું નાનું પણ કામ આપણે કરી આપ્યું હોય, બહુ નાનકડું કામ, છતાંય કદાચ ક્યારેક એનો ફાયદો આપણે ઉઠાવવા તૈયાર થઈ જઈએ છીએ, અથવા તો એ વ્યક્તિને વારંવાર આપણે યાદ કરાવીએ, અરે મેં તને આટલું કરી આપ્યું, વરના આ સમયમાં તને કોણ કરી આપત, હું તારી સાથે હતો તો મેં તારું કામ કરી દીધું. આવો સતત એને ઉપકાર જતાવ્યા કરીએ, અથવા તો એ નાનકડા કામના ફાયદા કદાચ આપણે ઉઠાવી લઈએ. એટલે મલાઈમાંથી ભલાઈ અને સેવામાંથી મેવા કાઢનારો એક સમાજની અંદરમાં બહુ મજાનો વર્ગ છે. એ એમને કોઈ પણ કામ નહીં કરે, એ તમારી ભલાઈ કરી આપશે, મલાઈ સાથે કાઢી લેશે, એ તમારી સેવા કરશે પણ મેવા સાથે કરી લેવાનું, એ તમારા ધક્કા ખાશે પણ એમાંથી પોતાની કંઈક ફાયદાની વાત અંદરમાં કાઢી લેવાનો, અને તમારે આપવા માટે મજબૂર બનવું જ પડે. અને આ યોગીની કથા, આ કથા આપણને કહે છે કે જીવનમાં જે પણ ઉપકાર કરો એ ઉપકાર માત્ર સ્વતઃ સંતોષ માટે કરવાનો. એનાથી મને શું ફાયદો થાય, મેં એનાથી શું કર્યું. ઘણા એવા સંઘના ટ્રસ્ટીઓ મને મળે છે, ખૂબ સંઘના ટ્રસ્ટીઓ, સાહેબ આખી જિંદગી સંઘની સેવા કરી, આખી જિંદગી સંઘને સંભાળ્યો, સંઘને સારામાં સારી રીતે આગળ વધાર્યો, પણ સાહેબ કોઈને મારી કિંમત નથી, બસ આ કિંમત નથી, મારી કદર નથી, कोई मारी पड़ी नहीं, किसी को मेरा पड़ा भी नहीं है, कोई मुझे पूछते भी नहीं है. लो मैंने संघ इतना आगे बढ़ा दिया, अब मैं बूढ़ा हो गया, राजीनामा दे, इस्तीफा दे दिया, राजीनामा दे दिया. હવે રાજીનામું આપ્યા પછી કોઈ પૂછવા પણ નથી આવતું,
પણ શું કામ તમારી એટલી બધી હવે અંદરમાંથી અપેક્ષા રાખવાની? ઉપકાર કર્યો, તમને પુણ્ય બંધાઈ ગયું, તીર્થંકર નામ કર્મ સુધી પહોંચી શકો છો શ્રી સંઘની સેવા કરવા દ્વારા. હવે કોકની ઉપર પરોપકાર કર્યો અને એ વ્યક્તિ માનો એને તમારા ઉપકાર માનવા જોઈએ, એ સંપૂર્ણ વાત. એને તમારા ઉપકારોને માનવા જોઈએ, આ બિલકુલ 100% વાત છે. કૃતજ્ઞતા ગુણ એના જીવનમાં હોવો જ જોઈએ. અને આ બહુ મોટો ગુણ છે કૃતજ્ઞતાનો, કે મારી ઉપર કોઈએ કરેલા ઉપકારને જિંદગીભર ન ભૂલું, એને યાદ રાખવું, એના માટે બધું જ કરવા તૈયાર થઈ જાઉં. પરંતુ આપણે સામેની વ્યક્તિ કદાચ ભૂલી જાય, યાદ ન કર્યું, એ કદાચ એની પાત્રતામાં ઓછો પડ્યો, તો આપણે મનની અંદરમાં જે ઓછું લાવવાનું. હવે એક માં છે, દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો, સારી રીતે શેર કરી દીધો, પિતાજીએ ધંધો આપી દીધો. હવે દીકરાના લગ્ન થયા, પત્નીના કહેવાથી કદાચ જુદો થઈ ગયો. દીકરો અવિનય છે એમ નથી કહેતા, પણ એ પણ મજબૂર છે. પછી એવા સમયમાં માતા પિતા શું વિચારે? લો, છોકરાઓને મોટા કર્યા, આપણને શું ફાયદો થયો? આના કરતા સમય ન બગાડ્યો તો સારું થાત ને. હવે તમે જે કર્યું છે એને શું કામ તમે પસ્તાવો કરીને બારી નાખો છો? નવું ન કરો, ચલો વાત બરોબર છે, પણ જે છે એમાં પસ્તાવો કરીને શું કામ બારી નાખવાનું? સુકૃતને શું કામ બારી નાખવાનું? અને અફસોસની આગ સુકૃતના પુણ્યને જલાવીને સાફ કરી નાખે છે. આને હવેની સામે આ કુલચંદ્ર યોગીરાજને જોવો, કેટલો મોટો ઉપકાર. આટલા મોટા રાજાને પોપટમાંથી માણસ બનાવી આપ્યા, અને છતાં પણ સહજ રીતે કશું જ લીધા વગર, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર, રાજા કે છે, રાણીઓ કે છે, મંત્રીઓ કે છે, પૂરો રાજ પરિવાર કે છે, બધા જ કે છે. અને બીજી વાત, શક્તિ સામર્થ્ય હોવા છતાં એનો કોઈ ફાયદો ન ઉઠાવો, આ એક સાચા સાધુત્વનું લક્ષણ રહેલું છે. અમે સાધુ જીવનની અંદરમાં છીએ. કોઈ પણ સંઘમાં ચોમાસું કરવાનું. અત્યારે ત્રિકમનગર શ્રી સંઘમાં ચાતુર્માસ છે. ત્રિકમનગર શ્રી સંઘના આગેવાનો લોકો કહે છે કે ગુરુદેવ, વર્ષો પછી આવો એક માહોલ જોવા માટે મળ્યો છે. આટલી બધી શિબિરમાં ભીડ, રોજના પ્રવચનોની અંદરમાં આટલી ઉમટતી સંખ્યા, 5000 ઉપર થઈ ગયેલા આંબિલ, લોકોનો આટલો બધો ઉલ્લાસ પહેલી વાર ગુરુદેવ જોવા માટે મળે છે. હવે માનો હું સાચો સાધુ નથી. હવે શું કરીશ? સંઘને વારંવાર કરાવી, જો મેં તમારું ચોમાસું જમાવ્યું, તમારા સંઘને આટલો આગળ લઈ આવ્યો, તમારે ત્યાં આટલી આરાધના કરી, મેં તમને આટલી ટીપ કરાવી આપી, મેં તમને ફલાનું આટલું કરાવી આપ્યું, મેં આપકે લીએ ઇતના કરા, તો મારું સાચું સાધુત્વ નથી. કારણ કે શક્તિ અને સામર્થ્ય કર્યા પછી હું સતત જો એના ઢોલ વગાડતો હોઉં, એની જાહેરાત કરતો હોઉં, એની વારંવાર લોકોને બતાવતો હોઉં, લોકોને વારંવાર એની વાત યાદ કરાવતો હોઉં, તો માનવું પડે કે સાચું સાધુત્વ મારી અંદરમાં પણ નથી. આ કથા આપણને બતાવે છે કે સજ્જનપણાનું આ લક્ષણ છે કે તમે કોઈની ઉપર ઉપકાર કર્યો, એ ફસાયેલો હતો, તમારી પાસે શક્તિ હતી, સામર્થ્ય હતું, તમારી પાસે આવડત હતી, કલા હતી, હોશિયારી હતી, તમારી પાસે એ બાબતની જાણકારી હતી, और आपने इसका भला करा, आपने इसका अच्छा करा, તો તમારે કરીને નીકળી જવાનું. હવે પછી એને યાદ નહીં રાખવાનું. તમને ખબર છે, ડોલ હાથમાં ભરેલી હોય, અંદરમાં ડોલમાં પાણી ભર્યું હોય, દૂધ ભર્યું કે કાંઈ પણ ભરેલું હોય, ડોલ હાથમાં ઉચકીને માણસ લઈ જઈ શકે છે. પરંતુ એમ વિચાર કરે કે મારી ડોલ મેં ભર્યું છે, ડોલમાં બંને પગ રાખીને પછી ઉચકવા જાય, ઉચકી શકશે? સફળતાની ડોલને અંદરમાં પગ રાખવાનું કામ નહીં કરો, એને ખાલી હાથમાં ઉચકીને સાઈડની અંદરમાં મૂકી દો. તમારી સફળતા ને કોઈક વખાણ કરે એ વાત બરોબર છે, પણ આપણી સફળતા આપણે ગાવાની, આપણે પ્રશંસા કરવાની, આપણે એની વારંવાર તારીફ કર્યા કરવાની? નો. આ કથા આપણને શીખવાડે છે કે પુણ્ય બચાવવું હોય, પુણ્ય વધારવું હોય તો કરેલા સુકૃતોની બહુ વાહવા નહીં લેવાની, કરેલા સુકૃતોની બહુ જાહેરાત નહીં કરવાની. હા, તમે સિદ્ધિ તપ કર્યો અને શ્રી સંઘ બહુમાન કરે, ચલો વાત બરોબર છે. તમે સિદ્ધિ તપ કર્યો, માસક શમન કર્યું, શ્રેણી તપ કર્યો, અથવા તો કોઈ પણ તપ કર્યો અને લોકો એની વાહવા કરે, અનુમોદના કરે, એ વાત બરોબર છે. પણ આપણે આપણા તપની અનુમોદનામાં જો ખેંચાઈ ગયા તો આવતીકાલે એવું બનશે કે આપણી તપસ્યાની અનુમોદનાના કારણે હજારો લાખો લોકો તરી જવાના, પુણ્યનો બંધ કરવાના. પણ આપણે એ અનુમોદના ઉપર જો અભિમાન કરીને બેઠા તો એ તપ આપણને તારવાના બદલે ડૂબાડનારો બની જાય છે. જો અત્યારે ઠેર ઠેર સિદ્ધિ તપના પારણા, શ્રેણી તપના પારણા, માસક સમણના પારણા, હજારો સંખ્યાની અંદરમાં ધર્મચક્ર થયા છે. આ વખતે 5200 ઉપર તો ધર્મચક્ર થયા. કદાચ એટલી સંખ્યાની અંદરમાં સિદ્ધિ તપ થયા. 15 થી 20,000 જૈનો અત્યારે ઘોર તપસ્યા કરી રહેલા છે. સાધુ સાધ્વીજી ભગવંતો અલગ, માસક સમણ,
સિદ્ધિ તપ, શ્રેણી તપ, પછી અલગ 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 જાતના તપ. અત્યારે ત્રિકમનગરમાં હું છું, 5,000 ઉપર આમિલ વગેરે થઈ ગયા. આ બધાની અંદરમાં લોકો તમારી અનુમોદના કરે એમાં કોઈ વાત નથી, પરંતુ જો આપણે એમાં લપટાઈ ગયા તો આ કુલચંદ્ર યોગીરાજની કથા આપણને બતાવે છે કે શક્તિ સામર્થ્ય હતું, તમને કોકની ઉપર પરોપકાર કર્યો, તમે એનું ભલું કર્યું, તમે એના જીવનમાં સારાપ કરી. હવે તમારે ત્યાંથી નીકળી જવાનું, તમારે અંદરમાં રહેવાનો અધિકાર નથી. એક બીજું લોજિક બતાવી દઉં. શું અદ્ભુત લોજિક છે. મેં જયારે આ વાંચ્યું સાંભળ્યું ત્યારે હું પણ આમ કમાલ શબ્દ બોલી ઉઠ્યો. કપડું ફાટી જાય, 2 ભાગમાં કપડું વેચાઈ ગયું. હવે એને સીવવા માટે સોય અને દોરો આપણે કરીએ છીએ. સોયની અંદરમાં સુઈ મેં હમને ધાગા પીરોયા, બરોબર. સુઈ લાએ, સુઈ કે અંદર ધાગા પીરોયા, છેલ્લે ગાંઠ મારી, 2 કપડાને હાથની અંદરમાં પકડ્યું અને આપણે સીવવાનું શરૂ કર્યું. હવે ફાટેલા આખા કપડાને એવી રીતે સોયે સીવી નાખ્યું, કોઈ જોનારાને દૂરથી ખબર પણ ન પડે. નજીક આવે ત્યારે ખબર પડે કે કદાચ થોડુંક ફાટેલું હશે. એટલી કરામત દ્વારા, સોય દ્વારા, ધાગા દ્વારા આખું કપડું સીવાઈ ગયું. હવે મને એટલું કહો, જેને કપડાને સીવ્યું છે, જેને કપડાને એક કર્યું છે, એ સોયને સીવ્યા પછી કપડામાંથી બહાર નીકળી જવાનું. હવે સોય કે મને રહેવાનો અધિકાર નહીં, કપડું मैंने सिला, कपड़ा मैंने साधा, 2 टुकड़े होने वाले कपड़े को मैंने ज्वाइन करा, मैंने जोड़ा, तो મને હવે કેમ બહાર નીકળી જવાનું? ભાઈ સીધી વાત છે. ફાટે એટલે સોય અંદરમાં જવાનું, કપડું સંધાય એટલે બહાર નીકળી જવાનું, અને કદાચ સોય રહી જાય તો પહેરનારાને ખૂચ્યા કરે છે. બસ પરોપકારનું કામ આવું છે. તમે કોકના જીવનમાં પહોંચ્યા સોય બનીને, એના જીવનને સાંધ્યું, એના જીવનને અખંડ કર્યું, એના જીવનને એક કર્યું, અને પછી જેવી તમારી જવાબદારી પરિપૂર્ણ થઈ ગઈ, કર્તવ્ય પરિપૂર્ણ થઈ ગયું, એટલે સોયની જેમ તરત જ બહાર નીકળી જવાનું અને પછી બીજા કપડાને સાંધવામાં લાગી જવાનું. સોયને અધિકાર નથી કપડું સાંધ્યા પછી અંદરમાં રહેવાનું, સોયે નીકળી જવું પડે. બસ આ જ સિસ્ટમ આ કુલચંદ્ર યોગીરાજ કરી દીધું. કહી દીધું રાજન, આમાંથી कुछ भी नहीं बनेगा, कुछ भी नहीं. न मैं गांव में आऊंगा, पगला करूंगा, तेरे राजमहल में रुकूंगा, न मुझे कुछ भी चाहिए. मैं साधु हूं, क्या चाहिए? ऊपर आकाश, नीचे धरती और ये विशाल दुनिया सब कुछ दे देती है, नहीं चाहिए मुझे. નિષ્પૃવતાના પરમ ટોચે રહેલા આ યોગીરાજ રાજા પ્રજા તો આફરીન પોકારી ગયા, પગે પડીને વિનંતી કરી, બહુ વિનંતી કરી, પણ રાજા સ્વીકારવા તૈયાર નથી. અને છેલ્લે કીધું, ગુરુદેવ આપ જઈ રહેલા છો, આપનો ઉપકાર આ જિંદગીની અંદરમાં ક્યારે પણ નહીં ભૂલું, ક્યારે પણ નહીં. મરતા મળતા પણ જિંદગીમાં તમારો ઉપકાર યાદ રાખીશ, અને આ તમારી નિષ્પૃવતા તો મારા જીવનની અંદરમાં શણગાર બનીને ચોંટી જવાની. બસ ગુરુદેવ જતા જતા કંઈક એવો ઉપદેશ આપો કે મારે માનવ જીવનના કર્તવ્ય શું બજાવવાના, મારે મારા જીવનની અંદરમાં કેવી રીતે આગળ વધવાનું. અને કુલચંદ્ર યોગીરાજ જતા જતા આ રાજાને એક સંદેશો આપીને ગયા. વૈરાગ્યથી ભરેલા મુનિ ભગવંત યોગીરાજ એમને કીધું, દેખો રાજન, આ સંપત્તિ તો એક પાણીના એક મોજા જેવી છે. દરિયામાં મોટા મોટા મોજા ઉછળે, વળી પાછા મોજા સમાઈ જાય. હવે દરિયો એમ કે જો મારા મોજા કેટલા ઉપર ગયા, હજી ઉપર જાય અને જોવે એની પહેલા તો મોજા સીધા નીચે આવી જવાના. આ જિંદગીના સમુદ્રની અંદરમાં આ સંપત્તિ, આ સફળતા, આ રાજ્ય, આ બધી જ વસ્તુઓ એક જિંદગીમાં મોજા જેવી છે. આજે અહીંયા અને કાલે ક્યાં કોઈને ખબર પણ નહીં પડે. આ યૌવન અસ્થિર છે, આયુષ્યનો કોઈ ભરોસો કરવા જેવો નથી. 4 દિવસની ચાંદીની જેમ આ બધુંને માની લેજો. અને શરદ ઋતુના આ બધા વાદળા જેવા છે, આવ્યા પણ ખરા અને વિખરાઈ પણ ગયા. આ બધાની અંદરમાં ક્યારે તમે ધર્મને નહીં ભૂલતા રાજન. તમારો જે રાજ્ય ધર્મ છે, તમારો જે જીવન ધર્મ છે, તમારો જે પારિવારિક ધર્મ છે, તમારો જે જીવન ધર્મ છે, એને ક્યારેય પણ નહીં ભૂલતા. અને આજના આપણા તમામ પ્રશ્નોનો જવાબ જો ગઈકાલ પાસે છે તો આવતીકાલની તમામ સમસ્યાનું સમાધાન આજ પાસે છે. આજે મારા જીવનમાં કેમ તકલીફ આવી, આજે મને જીવનમાં કેમ મુશ્કેલી આવી, આ બધા તમામ પ્રશ્નોનો જવાબ ગઈકાલ પાસે છે. તમે ગઈકાલે શું કરેલું હતું, તમે ગયા ભવની અંદરમાં શું કરેલું, ગઈકાલે એટલે કયો ભવ, ગત ભવ. ગત ભવની અંદરમાં જે કર્યું હતું એ પ્રમાણે તમને આ ભવમાં મળ્યું છે, આ એનો જવાબ. અને આવતીકાલે મને શું મળશે, આ તમામ સમસ્યાનું સમાધાન આજ પાસે છે. આજ આપણે કેવી કરીએ છીએ એની ઉપર મારી આવતીકાલ આવવાની, અને ગઈકાલ મારી જેવી હતી એ પ્રમાણે મારી આજ છે.
રાજન, આ એક જીવનનો સચોટ સિદ્ધાંત રહેલો છે. બસ આજને સંભાળી લો તો આવતીકાલ તમારી સારામાં સારી આવી જવાની. અને દિવસ ઉગે ત્યારે લાગે કે બસ પૈસાની જરૂરિયાત છે, એક સાધનની જરૂરિયાત છે, એક સંપત્તિની જરૂરિયાત છે, એક વ્યક્તિની જરૂરિયાત છે, અને સાંજ થતા તો એમ લાગે કે જીવનમાં હવે શાંતિની જરૂરિયાત છે. રાજન, આ એક જિંદગી બહુ નશ્વર છે, ક્ષણભંગુર છે. દરેક મહાપુરુષો, દરેક અવતાર પુરુષો, દરેક તીર્થંકરો બતાવીને ગયા છે. ચક્રવર્તીઓ પણ આવ્યા અને ચાલી ગયા. રાજન, તમારી પણ જિંદગી ચાલી જવાની. તમે કેટલા ક્ષણભંગુર હતા. તમારી એક રાણી થોડી ઘણી મહત્વકાંક્ષાના કારણે જો તમારા જેવા રાજાને પણ પોપટ બનાવી શકતી હોય તો રાજન, આનાથી વધારે ક્ષણભંગુર જિંદગીનું દ્રષ્ટાંત કયું કહી શકાય. આની અંદરમાં ધર્મને ક્યારે છોડતા નહીં. ધર્મને સદૈવ સાથે રાખજો. બસ તમારી ચામડીની જેમ ધર્મને સદા સાથે વરગાડીને રાખજો. આ બધામાં લપેટાતા નહીં. તમારે રાજ્ય વ્યવસ્થા ભોગવવી પડે, રાજ્યમાં રહેવું પડે, રાણીઓ સાથે રહેવું પડે, પણ એક અલિપ્ત ભાવ, એક અલિપ્ત દશા, આ બધું ગમે ત્યારે છોડીને જવાનું છે. આ બધું ક્યારે પણ છોડી દેવાનું છે. આવી એક માનસિક તૈયારી તમારે રાખવી જ પડશે. અને મુનિ ભગવાનનો જે વૈરાગ્યકારક ઉપદેશ, મુનિ ભગવાનની આ જે બધી વાતો, સંસારની કઠોર વાસ્તવિકતા બહુ સ્પષ્ટ શબ્દોમાં, માર્મિક શબ્દોમાં અને બહુ સીમિત શબ્દોની અંદરમાં જ્યારે સમજાવી દીધી, અને મુનિ તો જાણે કે સૂર્યના કિરણની જેમ આવ્યા અને ગયા. સજલ આંખે રાજા જોઈ રહેલો છે. વારંવારની વિનંતી ઠુકરાવી દીધી અને મુનિ બસ આશીષ આપી અને ચાલી નીકળ્યા. જાણે કે આટલો મોટો ઉપકાર એમને કર્યો જ નથી, આટલું મોટું ભવ્ય પરાક્રમ જાણે એમને જીવનમાં કર્યું નથી, જાણે એમને કશું જ નથી કર્યું. અને એ જ રીતે મુનિ ભગવાન બધું છોડીને જ્યારે ચાલી ગયા. અને આ બધી વાત ઓલા અંબર વીર પુરુષને કહે છે જંગલની અંદરમાં કે અમરાવતી કોણ છે. અને વીર પુરુષ એ તો ચાલી ગયા. અને રાજા હવે જ્યારે પોતાના મહેલમાં પહોંચ્યો છે, પણ રાજાને હવે હકીકતની અંદરમાં જિંદગીમાંથી રંગ ઉડી ગયો છે. મુનિ ભગવાનના શબ્દો સતત એના કાનની અંદરમાં અથડાયા કરે છે કે રાજન, આ બધું ક્ષણભંગુર છે, આ બધું ગમે તારે છોડવાનું છે. આ બધા જ સુખો, આ બધા જ વૈભવ, આ બધી સંપત્તિ, આ બધું જ ઐશ્વર્ય આજે છે અને કાયમ રહેશે એવું નહીં માનવાનું. ગમે તારે આ દોટની અંદરમાંથી બહાર નીકળવું પડશે. બસ એની તૈયારી સાથે રહેજો. અને આમ પણ રાજા સમજદાર તો હતો, પરંતુ આ યોગી ભગવતના વચનોએ જાણે કે એના વૈરાગ્યની અંદરમાં એક દાવાનલ પેદા કરી દીધો. જાણે એમના શબ્દો એક દાવાનલની જેમ ભભૂકી ઉઠ્યા. હવે ચિંગારી બની અને એવા શબ્દોએ દાવાનલ પેદા કરી દીધો કે થોડા દિવસોની અંદરમાં રાજાનું મન આ સંસાર ઉપરથી વિરક્ત બની ગયું. એને રાણીને કીધું, અમરાવતીને, કે જોઈ લીધું ને આપણે આ સંસારનું કરુણ વાસ્તવિક નાટક. જેને આપણે પ્રેમ કરતા હતા, જેને આપણે ચાહતા હતા, જેને હું ખૂબ પ્રેમ કરતો હતો, એ જ વ્યક્તિએ જ્યારે જીવનમાં આવો દગો આપ્યો. આ સંસાર છે, આવું અહીંયા દરેક ક્ષણે ચાલ્યા કરે. મેં બધી જવાબદારી નિભાવી દીધી, તમને લોકોને સંતાન પણ આપી દીધા, રાજ્ય વ્યવસ્થા હવે હું કરી લઉં છું. હવે મારે આ સંસારમાં રહેવું નથી. મારે જંગલમાં સંન્યાસી બની અને મારે મારા આત્મકલ્યાણની અંદરમાં લાગવું છે. અમરાવતી કહે છે કે સાથે ઉપર સાથે આવીશ. લીલાવતી કહે છે કે ઉપર સાથે આવીશ, ઉપર સંન્યાસી બનીશ. તમે જાઓ, મારે પણ રહેવાનું હોય. અને થોડા દિવસોની અંદરમાં બધી જ રાજ્ય વ્યવસ્થા રાજાએ કરી દીધી. નગરજનો રડતા રહ્યા, રાણીઓ વિનંતી કરતી રહી, પણ સતત એની નજરની સમક્ષ કુલચંદ્ર યોગીરાજની નિષ્ફળતા દેખાય છે કે જો યોગીરાજ આવું ભવ્ય પરાક્રમ કરી શકતા હોય તો હું કેમ પરાક્રમ ન કરી શકું. બસ એ પણ છોડીને ચાલી ગયા. અને સાથે અમરાવતી, સાથે લીલાવતી રાણી અને રાજા બંને જણા જંગલની અંદરમાં જઈ અને વનવાસી બની ગયા. થોડા દિવસો તો સરસ મજાનું ચાલ્યું. એક ગાઢ જંગલની અંદરમાં જઈને આશ્રમ બનાવી દીધો. જંગલની અંદરમાં રહેવાનું, વન્ય ચીજો ઉપર જંગલ નિર્વાહ કરી લેવાનો. જંગલમાં જે પણ કંદમૂળ ફલાહાર મળે એના ભોજન કરી લેવાના. અને બાકીના સમયની અંદરમાં ઈશ્વરનું ધ્યાન, ચિંતન વગેરે કરવાનું. આમ કરવાની અંદરમાં થોડા મહિના પસાર થયા. અને એક દિવસ રાજા અચાનક ચોક્યા. સાથે જે લીલાવતી પટણાની આવેલી છે એના પ્રેગ્નન્સીના, એને ગર્ભવતી થવાના ચિહ્નો દેખાવા માંડ્યા. અને રાજા ચોંકી ગયા. શું છે આ બધું? આપણે જંગલમાં તો બ્રહ્મચર્ય પાળીએ છીએ,
તો આ પ્રેગ્નન્સ અવસ્થા કેવી રીતે, આ તમે ગર્ભવતી કેવી રીતે? લીલાવતી કહે છે તમારા સિવાય હું બીજા કોઈની ઈચ્છા પણ ન કરું. તો આપણે જ્યારે સંન્યાસ બનવા માટે નીકળેલા હતા એ સમયની અંદરમાં હું ગર્ભવતી હતી, પરંતુ મેં તમને જો કીધું હોત તો કદાચ તમારે રહેવું પડ્યું હોત, અથવા તો મારે એ રાજ્યની અંદરમાં રહેવું પડ્યું હોત, અને મારે તમારા વગર રહેવું નહોતું. મારું પણ આ સંસારમાંથી મન ઉડી ગયેલું હતું. એટલે મેં તમને ન બતાવ્યું કે હું પ્રેગ્નન્ટ છું, હું ગર્ભવતી છું. પણ જે છે આ હકીકત છે. રાજાને લાગ્યું, રાજ સંન્યાસીને, કે વળી પાછી નવી ઉપાધિ આ જંગલમાં ક્યાં આવી? હવે દીકરો કે દીકરીનો જન્મ થવાનો, એને સાચવવાના, મોટા કરવાના, વળી પાછી આત્મધ્યાનની અંદરમાં તકલીફ આવવાની. પણ જે હકીકત હતી એ હકીકત હતી સ્વીકારવી પડે એવી હતી. અને થોડા મહિનાઓ પછી લીલાવટી નામની આ જે પટરાણી હતી એ પટરાણીએ આ જંગલની અંદરમાં એક રાજકુંવરીને, એક યુવતીને જન્મ આપ્યો. અને કમનસીબ ગણો કે જે પણ ગણો, એ રાણીએ દીકરીને જ્યારે જન્મ આપ્યો, જંગલમાં રહેવાનું, પ્રસૂતિના કોઈ સાધન નહીં, પ્રસૂતિ કરાવનારા કોઈ નહીં, રાજા અને રાણી, થોડા ઘણા બીજા જંગલના કદાચ થોડા ઘણા માણસો. અને આ પ્રસૂતિની વેદના એટલી ભયંકર થઈ, દીકરીનો જન્મ તો થઈ ગયો, પરંતુ લીલાવતી પટરાણી ત્યાંને ત્યાં પ્રસૂતિની વેદનાની અંદરમાં શાંત થઈ ગયા, અવસાન પામી ગયા, મૃત્યુના મુખમાં ચાલી ગયા. રાજા એટલા બધા બેબાકરા બની ગયા, હવે આત્મધ્યાન કરું કે આવનારી દીકરીને મારે સંભાળવાની, એની મા બનવાનું અને એના પિતા બનવાનું. નવજાત બાળકી એને સાચવવાની, મોટી કરવાની, એને દુગ્ધપાન કરાવવાનું. પરંતુ રાજાએ સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી લીધી. જે જવાબદારી જે સમયની અંદરમાં આવે એ ઉપાડવી જ પડે. રાજાએ સંપૂર્ણ જવાબદારી બજાવી લીધી, ઉઠાવી લીધી. અને ધીરે 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 એ કન્યા મોટી થતી ગઈ. જંગલમાંથી રાજા દૂધ લઈ આવે હરણિયાઓના, અને બીજી સિસ્ટમ દ્વારા એને દૂધ પીવડાવતા જાય, મોટી કરતા જાય. અને આ જંગલનું વાતાવરણ, જંગલનું શુદ્ધ વાતાવરણ, જંગલનું નિર્દોષ વાતાવરણ, અને આ બધાના વચની અંદરમાં રાજકુંવરીએ પોતાનું સૌંદર્ય એવું દીપાવ્યું, એવું તેજમાન એનું સૌંદર્ય બની ગયું. રાજા પણ જોઈને આભા બની ગયા. આ નાની ઉંમરમાં આ દીકરી જો આટલી દેખાય છે તો યુવાનીમાં આનું રૂપ સૌંદર્યનો સૂરજ કેવો ખીલવાનો હશે, આના રૂપ સૌંદર્યના તેજ કેવા પથરાવાના હશે. અને આ બાજુ દીકરીને શસ્ત્રનું પણ જ્ઞાન આપ્યું રાજાએ, અને શાસ્ત્રોનું પણ જ્ઞાન આપ્યું. જંગલમાં છે, બીજી કોઈ જવાબદારી નથી, જંગલમાં રહેવાનું. અને ધીરે 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 યુવાન થતી દીકરીને રાજાએ બધી જ કલા શીખવાડી દીધી. પોતાની પાસે જે હતું એ યુદ્ધ કલા, શસ્ત્ર કલા, પછી બીજી પણ જીવનની કલાઓ જે જરૂરી પડતી હોય. રાજા પોતાની જવાબદારીમાંથી ચૂક્યા નથી. અને અમરાવતી હવે યુવાન બની ગઈ, શસ્ત્ર અસ્ત્રની અંદરમાં કુશળ બની ગઈ. પિતાની પાસેથી શાસ્ત્રો પણ ભણી લીધા, શાસ્ત્ર ભણતી ગઈ, અંદરની સમજદારી કેળવાઈ ગઈ. અને બાર જંગલની અંદરમાં હવે એટલી બધી નિર્ભીક, એટલી બધી સાહસિક, એટલી બધી પરાક્રમી, એક રાજકુંવર કરતા પણ વધારે સાહસિક અને પરાક્રમી બની ગઈ. એને હથિયાર ચલાવતા આવડે, ભલભલા હથિયારો ઉપર એનો જબરજસ્ત કાબુ હોય. અને જંગલની અંદરમાં એને અમારીનું પ્રવર્તન કરાવ્યું. આખા જંગલમાં કોઈ વન્ય પ્રાણીઓને મારી ન શકે. અને વીર પુરુષ, તમને શું વાત બતાવું, આ અમરાવતી જંગલના પ્રાણીઓની મિત્ર બની ગઈ. એના વાઘ અને સિંહ મિત્ર બની ગયા. એને કોઈ ડર નહીં. વાઘની બાજુમાં બેસે, સિંહના ગળા ઉપર હાથ નાખીને બેસે. અને જંગલના સિંહ અને વાઘને પણ ખબર પડી કે આપણે અમારી એક દોસ્ત છે, આપણે અમારી મિત્ર છે, અમને બચાવનારી છે. ક્યારેક તકલીફ આવે, કોઈ પશુ ઘાયલ થયું, કોઈ તકલીફ આવી, કોઈ પશુને કોઈ બીમારી આવી ગઈ, સૌથી પહેલી સેવા માટે પહોંચી જાય. જંગલના ચપ્પે ચપ્પા ખબર પડી, જંગલની ઔષધિઓ ખબર પડી, જંગલના રીતિ રિવાજ ખબર પડ્યા. અને પશુ પ્રાણી પંખીઓની ભાષાને સમજદાર બની ગઈ. અને એને લાગ્યું કે બસ મારા માટે તો આ જ રાજ્ય છે, મારા માટે તો આ જીવનનું સુખ છે, આ જંગલની અંદરમાં રહેવાનું. જંગલી પ્રાણીઓ, જંગલના ભોળા પંખીડાઓ, અને એની વચમાં રહેવાનું, જંગલમાં ફરવાનું. હવે આવું જંગલનું શુદ્ધ વાતાવરણ, શુદ્ધ ખોરાક પાણી, અને બીજી કોઈ માથા ઉપર જવાબદારી નહીં. અને એના સૌંદર્યનો સૂરજ એવો સોલે કલાએ ખીલ્યો. અને વયોવૃદ્ધ ઉંમરે પહોંચેલા રાજ સંન્યાસી રાજા વિચારે છે કે હવે આ દીકરીની જવાબદારી શું, આ દીકરીને મારે લગ્ન ક્યાં કરાવવાના, કોણ એનો પતિ બનશે, કોણ એનો સ્વામી બનવાનો હશો, મારે હવે જવાબદારી પરિપૂર્ણ કરવી પડશે, મારા ગયા પછી કોણ. અને આ દીકરીનું નામ રાખ્યું છે અમરાવતી.
આ અમરાવતી દીકરી જે તમને અત્યારે બોલાવવા માટે મને મોકલી છે ને, એ જ અમરાવતીની વાત કરું છું સાહેબ. અને એ અમરાવતી પિતાજીને કહીને, પિતા તમે ચિંતા નહીં કરો, મારું આ જંગલ મારું રાજ્ય, આ જંગલની હું માલિકણ, આ જંગલની હું રાણી, મારે કોઈ લગ્ન કરવા નથી, બસ મારા માટે આ જંગલ, આ મિત્રો એ જ મારા મિત્રો છે, એ જ મારો પરિવાર છે. પણ રાજા માનવા તૈયાર નથી. આ બાજુ દિવસોના દિવસો પસાર થવાની અંદરમાં આવ્યા. એમાં જંગલમાં એક દિવસ અમરાવતી ગયેલી હતી અને રોજના રૂટીન મુજબ જંગલમાં ફરે, શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ કરે, અવનવા દાવ ખેલે, એકલી જંગલની અંદરમાં અદ્ભુત શસ્ત્રોના પ્રયોગ કરી બતાવે. અને આ બધું આકાશમાંથી પસાર થનારો એક વિદ્યાધર યુવક જોયા કરે. જોયું કે આ જંગલની અંદરમાં કોઈ વન દેવતા લાગે છે, આટલું અદ્ભુત સૌંદર્ય, આટલું અદ્ભુત રૂપ, પણ નહીં, લાગે છે માનવ જેવી, માનવની જેમ વર્તન કરે છે. અને આ વિદ્યાધર એની શસ્ત્ર અસ્ત્રના પ્રયોગ, એની જે હોશિયારી, એની જે હિંમત, એનું પરાક્રમ, જંગલના પ્રાણીઓ સાથેની એની જે દોસ્તી અને એની જે બેફિકરાઈ, આ જોયા પછી વિદ્યાધર એકદમ આશ્ચર્ય પામ્યો. વિદ્યાધરને થયું કે જો આ કન્યા જીવનની અંદરમાં પત્ની તરીકે બને તો કેટલું બધું સરસ થાય. અને વિદ્યાધર કુંવર એની ઉપર મોહાઈ ગયો. હવે વિદ્યાધર કુંવર મોહાઈ ગયો અને વિમાનને નીચે લઈ આવ્યો, બરોબર અમરાવતીની સામે આવીને ઉભો. હવે કથામાં આગળ શું વધે છે એ વાતો આપણે આવતીકાલે કરીશું. પરંતુ મેં તમને જે એક વાત મૂકેલી હતી વૈયાવજ ઉત્સવની, લોકોનો ખૂબ રિસ્પોન્સ સરસ મજાનો મળતો જાય છે. અને એવો પ્લાન બનાવ્યો છે, એવી વ્યવસ્થા ગોઠવી છે કે જ્યાં જ્યાં નથી પહોંચી શક્યા, નથી પહોંચી શકતા એવા ઉપાશ્રયોની અંદરમાં જઈ અને સ્થિરવાસ રહેલા સાધુ સાધ્વીજી ભગવંતોને એકાદ વર્ષની, 2-4 વર્ષની અદ્ભુત વ્યવસ્થા કરાવી આપી છે. એમને સંયમ જીવન પારી શકે, એમનું સંયમ જીવન સમાધિમય જાય. હવે જિંદગીની જે પાછલી અવસ્થા, આ જ મહાત્માઓએ પોતાના યુવાનીના સમયની અંદરમાં જીન શાસનના ગગનને ગુંજવેલું હતું, એમને ગાજવેલું હતું. એમને પણ આવા સિદ્ધિ તપો કરાવેલા હતા, એમને પણ આવા પ્રવચનો આપેલા હતા, એમને પણ આવી સરસ મજાની શિબિરો કરાવેલી હતી, એમને પણ લોકોને ધર્મનો પ્રતિબોધ આપેલો હતો. એ પણ લોકોના ઘરમાં ગોચી પાણી ભરવા જતા હતા, એ પણ ગામ ગામ વિહાર કરતા હતા. હવે એક ઉંમર થઈ, અવસ્થા થઈ, ક્ષીણ થઈ ગયું શરીર, જંગાબળ ઘટી ગયું, શરીરની તાકાત ઘટી ગઈ, એટલે એક પર્સનલ ઉપાસે બનાવીને રહેવું પડે છે. તો આપણી સંઘની જવાબદારી છે કે આવા ઉત્તમ મુનિ ભગવંતોને, જો હિન્દુસ્તાન ગવર્મેન્ટ વિચારતી હોય કે નિવૃત્ત થયેલા સૈનિકોની જવાબદારી જો સરકાર સમજતી હોય તો આ મહાત્મા જ્યારે નિવૃત્ત બન્યા છે એની જવાબદારી સકલ જૈન સંઘની છે. આપણે જૈન સંઘની અંદરમાં છીએ. એટલે મને વિચાર આવ્યો કે આ વખતે આપણે આ વૈયાવજ ઉત્સવ દ્વારા આવા સમણ સમણી ભગવંતોની વૈયાવજ કરીએ અને એટલું અપાર પુણ્ય પેદા કરીએ, ભવો ભવ ચાલે એવું, શાયદ તીર્થંકર નામ કર્મ સુધી પહોંચાડી દે એવું પુણ્ય પેદા કરવું છે. બસ એના માટેનો આ પ્રયોગ છે, એના માટેનો આ પ્રકલ્પ છે, એના માટેનો આ એક ઉપાય છે, એના માટેનો આ એક સંનિષ્ઠ પ્રયાસ છે. તમારો સહકાર મળતો રહ્યો છે અને મળતો રહેશે. જેટલી પણ રકમ આવશે એમાંથી સરખી રીતે ઉપાશ્રયોમાં જેમ જરૂરિયાત લાગશે ત્યાં આપી દેવાની અંદરમાં આવશે. તો જેની પણ ભાવના થાય તો તમને સાથે આજે ફરીવાર પોસ્ટર મોકલવાની અંદરમાં આવ્યું છે. એકવાર હેનલભાઈનો પણ નંબર મોકલેલો હતો. એ જ પોસ્ટર ઉપર તમારે વૈભવને ફોન નહીં કરવાનો. આની આખી વ્યવસ્થા સંભાળે છે આ વર્ધમાન કરુણા ફાઉન્ડેશનની ટીમ. મારા માર્ગદર્શન મુજબ, મારી જ પ્રેરણાથી આ યુવકો આગળ વધી રહેલા છે અને અનેક મહાપુરુષોના માર્ગદર્શન મુજબ આ કાર્ય કરી રહેલા છીએ. એટલે તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાનો. આ જે 3 આપેલા છે એમાંથી કોઈનો પણ એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.